પ્રત્યયોનું આપણે રિવિઝન કરી લઈએ. વર્તમાન કાળ પરસ્મય પદ ની વહમહ તીથઃ થ તીતઃ અંતિ. વર્તમાન કાળ આત્મનેપદ, વર્તમાન કાળ આત્મનેપદ ઈ વહે મહે તે ઇથે દ્વે તે ઇથે અંતે. સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદ, એક જ મિનિટ, સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદ સ્યામી સ્યાવહ સ્યામહ સ્યસી સ્યથઃ સ્યથ સ્યતિ સ્યતઃ સ્યન્તિ. સામાન્ય ભવિષ્યકાળ આત્મનેપદ સ્યે સ્યાવહે સ્યામહે સ્યસે સ્યેથે સ્યદ્વે સ્યતે સ્યેતે સ્યન્તે. ત્યારબાદ યત્તન ભૂતકાળ પરસ્મય પદ અમ વમ ત તમ ત ત તામ અન. યત્તન ભૂતકાળ આત્મનેપદ ઈ વહી મહી થાહ ઇથામ ધ્વમ ત ઇતામ અંત. વિધ્યર્થ પરસ્મય પદ ઇયમ ઇવ ઇમ ઇહિ ઇતમ ઇત ઇત ઇતામ ઇયુઃ. વિધ્યર્થ આત્મનેપદ ઇય ઇવહિ ઇમહિ ઇથાહ ઇયાથામ ઇધ્વમ ઇત ઇયાતામ ઇરન. આદ્યાર્થ પરસ્મય પદ આની આવ આમ ડેશ તમ ત તુ તામ અંતુ. આદ્યાર્થ આત્મનેપદ અઈ આવહૈ આમહૈ સ્વ ઇથામ ધ્વમ તામ ઇતામ અંતામ. હવે બાળકો, આપણે પહેલા 3 દિવસથી 3 વર્ગ લીધા છે. એ 3 વર્ગમાં આપણે ફોન ત્રાસો થઈ ગયો છે. ફોન ત્રાસો થઈ ગયો છે, પ્લીઝ એક જ મિનિટ. હાજી જી. ઓકે, નાઉ ઇટ્સ ઓકે, કન્ટિન્યુ. ઓકે, હવે આપણે પ્રથમ 3 દિવસના જે ક્લાસ લીધા એમાં સૌથી તો પહેલા આપણે રેખાંકિત પદોને શુદ્ધ કરી અને અનુસ્વારના જે નિયમો હતા એ શીખી ગયા છીએ. ત્યારબાદ સ્મપ્રયોગ શીખ્યા છીએ અને સ્મપ્રયોગ પછી આપણે સંખ્યાવાચક વિશેષણ કે જે નાના નાના ટોપિક છે અને સરળતાથી સમજી શકાય, શીખી શકાય અને સ્કોરિંગ છે એ આપણું વધારી શકાય એ માટેના એ નાના ટોપિક ત્રણેય આપણે સૌથી પહેલા ભણી ચૂક્યા છીએ. આજે એવો વિચાર છે કે સંધિથી શરૂઆત કરીએ. હવે સામાન્ય રીતે સંધિ એટલે શું? સૌ પ્રથમ તો સંધિ અત્યાર સુધીની માનસિકતા બાળકોની એવી હોય છે કે બે શબ્દોને જોડો તેને સંધિ કહેવાય. ખોટી વાત. જેમ કે અહીંયા એક શબ્દ છે સૂર્ય પ્લસ અસ્તઃ. હવે આ બંને આખા શબ્દો છે, શબ્દોને જોડવાના હોતા જ નથી ક્યારેય. વર્ણને જોડો તેની સંધિ થાય. એક ખાસ યાદ રાખવાનું કે સંધિ જોડતી વખતે જે પ્રથમ શબ્દ છે તેનો છેલ્લો ધ્વનિ, ઇટ મીન્સ ધ લાસ્ટ સાઉન્ડ ઓફ ફર્સ્ટ વર્ડ એન્ડ ફર્સ્ટ સાઉન્ડ ઓફ સેકન્ડ વર્ડ. પ્રથમ શબ્દનો અંતિમ ધ્વનિ અને દ્વિતીય શબ્દનો જે પ્રથમ ધ્વનિ હોય તે બંનેને જ જોડવાના હોય. બાકી બધું એમનું એમ જ રહે. હવે ઘણી બધી વખત તમે લોકો મેથ્સના સમ સોલ્વ કરતા હો, ગણિતના દાખલાઓ તમે ગણતા હો ત્યારે એવું કંઈક આવતું, મને બહુ યાદ નથી. સાદુરૂપ આપો ને અવયવ છૂટા પાડો ને અવયવ ભેગા કરો. હવે આ સૂર્ય શબ્દ છે, આપણે એનો છેલ્લો ધ્વનિ આ રીતે લખીએ સૂર્ય હલન પ્લસ અ પ્લસ અસ્તઃ. હવે જુઓ, સૂર્ય શબ્દમાં જે અહીંયા અ હતો એ આપણે અલગ લખી દીધો. હવે આપણે અત્યારે અહીંયા સ્વર સંધિ જોઈ રહ્યા છીએ. સંધિ સામાન્ય રીતે 3 પ્રકારની છે, એ પણ આપણે જોઈશું. હવે અહીંયા સૂર્ય શબ્દનો અંતિમ ધ્વનિ અ છે અને અસ્ત શબ્દનો પ્રથમ ધ્વનિ અ છે, એ બંનેની સંધિ થશે. આ બંનેમાં કઈ ફેરફાર જોવા મળશે? શું વધ્યું? અહીંયા આગળ શું વધ્યું? સૂર્ય હલન. ય હલંત છે. હવે ય હલંત ની સાથે આ છે
હલંત વર્ણની સાથે સ્વર વર્ણ જોડાઈ જાય તો શું થયું? સૂર્યા, અને આ સ્તઃ એની સાથે જોડી દો, સૂર્યાસ્તઃ. આ રીતે સંધિ બનાવવાની પદ્ધતિ. આ રીતે સંધિ જોડતા તમે શીખી જાઓ એટલે ક્યારેય તમને એના નિયમ ભૂલાય નહીં. હવે સામાન્ય રીતે સંધિમાં આપણે જે બાબત ભણવાની છે એમાં ખાસ કરીને આપણને સ્વર સંધિ અને વિસર્ગ સંધિ, બે પ્રકારની સંધિ છે એ આપણને પૂછાય છે. છતાં પણ આપણે ત્રણે ત્રણ સંધિની ચર્ચા કરીશું. તો પ્રથમ સંધિ કઈ છે? સ્વર સંધિ. બીજી સંધિ કઈ છે? વ્યંજન સંધિ. હું વ્યંજન આ રીતે પણ લખી શકતો હોત, પણ અહીંયા અનુસ્વારનો નિયમ લાગુ પડે કે અનુસ્વાર પછી ચ વર્ગનો કોઈ પણ વર્ણ હોય તો અનુસ્વારના સ્થાન પર શું લખાય? ન્ય. તો વ્યંજન આ રીતે લખાય. ત્યારબાદ છે વિસર્ગ સંધિ. આજના ક્લાસમાં આપણે સ્વર સંધિ તો માંડ પૂરી કરી શકીશું. વિસર્ગ સંધિ. હવે આ ત્રણ પ્રકારની સંધિ છે, એમાં સૌથી મહત્વની બે સંધિ આપણને પૂછાય છે, સ્વર સંધિ અને વિસર્ગ સંધિ. વ્યંજન સંધિના બહુ સામાન્ય રૂપો આપણને પૂછાય છે, તેના વિશિષ્ટ રૂપો કોઈ આપણને પૂછાતા નથી. તો હવે સંધિમાં આપણે સૌપ્રથમ સ્વર સંધિથી શરૂઆત કરીશું અને સ્વર સંધિમાં સૌપ્રથમ સંધિ આવશે સવર્ણ દીર્ઘ સંધિ. એ હું અહીંયા લખીશ અને તમને સમજાવીશ પણ સવર્ણ દીર્ઘ સંધિ કોને કહેવાય? સવર્ણ દીર્ઘ સંધિ. સવર્ણ દીર્ઘ સંધિ. સવર્ણ દીર્ઘ સંધિ એટલે શું? સમાન વર્ણોની થતી જે સંધિ હોય તેને સવર્ણ દીર્ઘ સંધિ કહેવાય. જે સ્વર સંધિનો જ એક ભાગ છે, જ્યાં વોવેલ પ્લસ વોવેલ એડ કરવામાં આવે, ઇટ મીન્સ સ્વર વર્ણની સાથે અન્ય સ્વર વર્ણ જોડવામાં આવે, તેને આપણે સ્વર સંધિ કહીએ છીએ. તેના માત્ર 10 જ નિયમો છે. કેટલા છે? 10. બહુ સહેલા છે, તમે ખૂબ સરસ રીતે એને જાણો છો, સમજો છો, પણ છતાં પણ એક રીતનું રિવિઝન થઈ જાય. પેલો જ નિયમ હમણાં આપણે અહીંયા જોયા હતા, સૂર્ય પ્લસ અસ્તઃ સૂર્યાસ્તઃ. એ નિયમ આપણે જોઈએ. અ પ્લસ અ ઇક્વલ ટુ આ. અ પ્લસ અ ઇક્વલ ટુ આ. એનું એક્ઝામ્પલ પણ આપણે સામે જ લખીશું, જેથી આખું છે એ જળવાઈ રહે. એક જ મિનિટ. દેખાય છે ને નીરવભાઈ પ્રોપરલી? એકદમ બરાબર છે, વ્યવસ્થિત ચાલે છે, ચિંતા નથી કરવી. ઓકે. અ પ્લસ અ ઇક્વલ ટુ આ. હવે એનું એક બીજું એક્ઝામ્પલ લખીએ આપણે, જેમ કે રામ પ્લસ અયનમ. અયનમ કે અયણમ અણ લખો તો પણ ચાલશે. અહીંયા ર નથી એટલે હું અણ જ લખું છું, જેથી તમને કોઈ મુશ્કેલી ન થાય. હવે જુઓ, સંધિ બનાવતી વખતે હમણાં જેમ આપણે અહીંયા એક્ઝામ્પલ સમજી અને સમજવાની શરૂઆત કરી હતી કે પ્રથમ શબ્દ હોય તેનો અંતિમ ધ્વનિ લેવાનો અને દ્વિતીય શબ્દ હોય તેનો પ્રથમ ધ્વનિ લેવાનો. આ બંને વર્ણની સંધિ થાય. બાકી આગળનો જે વર્ણ હોય, પાછળના જે વર્ણ હોય, એમને એમ જ લખવાના હોય છે. તો એનું એક્ઝામ્પલ આપણે અહીંયા, એનો આન્સર પણ આપણે અહીંયા લખી લઈએ. જેમ કે અ પ્લસ અ ઇક્વલ ટુ આ. રામ પ્લસ અયનમ રામાયણમ. હવે બીજો નિયમ જોઈએ. સમાંતર નિયમો આવતા જશે, બહુ કઈ અઘરું નથી. અ પ્લસ આ ઇક્વલ ટુ આ. હવે જુઓ, અ વત્તા અ હોય તો પણ આ થાય, અ પ્લસ આ હોય તો પણ એની સંધિ થાય આ. હવે એક એક્ઝામ્પલ જોઈએ જે ખૂબ જ સરળ છે. દેવ શબ્દ. તો કેવો શબ્દ લેવાનો? જેનો અંતિમ ધ્વનિ અ હોય. પછી બીજો શબ્દ કયો લેવાનો? કે જેનો પ્રથમ ધ્વનિ આ હોવો જોઈએ. તો દેવ પ્લસ આલય. આવા સરળ શબ્દોથી તમે સંધિ સમજો એટલે એના નિયમો તમને ખૂબ સરસ રીતે સમજાઈ જાય. તો દેવ પ્લસ આલય દેવાલય. ત્યારબાદ ત્રીજો નિયમ જોઈએ. આ પ્લસ આ ઇક્વલ ટુ ઓલ્સો આ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ.
તો આપણે સ્કૂલ જઈએ છીએ, સ્કૂલ માટે શબ્દનો પ્રયોગ કયો કરીએ છીએ? વિદ્યા પ્લસ સેમ ટુ સેમ આલય શબ્દ હું અહીંયા લઈ લઉં છું. વિદ્યા પ્લસ આલય. So Vidya is also a ending noun and alay word is also starting from a. So both the a is there. A plus a equal to a. Vidyalaya. Okay. ત્યારબાદ ચોથો નિયમ જોઈ. E plus E. હવે જુઓ, રસ્વ E plus રસ્વ E equal to દીર્ઘ E. હવે એક એનું એક્ઝામ્પલ જોઈએ. જુઓ, રવિ, રવિ શબ્દ છે સૂર્ય, એનો અર્થ થાય. એ જ રીતે બીજો શબ્દ લઈએ ઇન્દ્ર. હવે આ બંને શબ્દ, રવિ શબ્દ કેવો છે કે જેનો અંતિમ ધ્વનિ ઈ આવે, ઇન્દ્ર શબ્દનો પ્રથમ ધ્વનિ ઈ છે. હવે હું વારે વારે આવું નહીં સમજાવું, દરેક શબ્દમાં તમને ખબર પડવી જોઈએ કે પ્રથમ શબ્દનો અંતિમ ધ્વનિ અને દ્વિતીય શબ્દનો પ્રથમ ધ્વનિ એની સંધિ થાય, એ બે વર્ણને જોડવાના હોય. તો રવિ પ્લસ ઇન્દ્ર, અહીંયા આપણને નાની ઈ દેખાય છે, નાની ઈ ની માત્રા દેખાય છે, પણ આ બીજો ઈ આપણે તેની સાથે જોડીશું ત્યારે એના જવાબમાં રવિન્દ્ર. આ બંનેનું ઉચ્ચારણ જુઓ, રવિન્દ્ર, રવિન્દ્ર બોલતી વખતે પણ એની બે માત્રાઓ લાગે. ઓકે, પાંચમો નિયમ જોઈએ. રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ ઇક્વલ ટુ દીર્ઘ ઈ. રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ, એનો જવાબ પણ શું થાય? દીર્ઘ ઈ. હવે એક શબ્દ હું અહીંયા લખું છું, કપિ પ્લસ ઈશ. ઈશ્વર શબ્દ હોય કે ઈશ શબ્દ હોય તેમાં ઈ હંમેશા દીર્ઘ જ હોય. હવે કપિ પ્લસ ઈશ ની સંધિ શું થાય? કપીશ. હેવ યુ હર્ડ ધીસ વર્ડ કપીશ? આ શબ્દ કોઈએ સાંભળ્યો છે? ઓકે, હનુમાન ચાલીસા તમે બોલતા હો તેમાં તમે સાંભળ્યું હશે. જય કપીશતિ હુ લોક ઉજાગર. Kapi means a monkey. Isha means God. Who is the god of monkeys? It means Hanuman. Number 6. Rule number 6. Dirgha E plus Dirgha E equal to Dirgha E. હવે એનો નિયમ જોઈએ. જેમ કે શબ્દ છે નદી અથવા તો દેવી શબ્દ લઈએ. દેવી પ્લસ ઈર્ષ્યા. આપણે ગુજરાતી લોકો ઈર્ષા બોલીએ છીએ, પણ મૂળ સાચો શબ્દ શું છે? ઈર્ષ્યા. આ ઈ છે એની ઉપર રેફ નથી, એ દીર્ઘ ઈ છે, અને યાની ઉપર રેફ છે જેનું ઉચ્ચારણ યની પહેલા થાય છે, ઈર્ષ્યા. હવે મોટી ઈ પ્લસ મોટી ઈ ઇક્વલ ટુ મોટી ઈ. તો દેવીર્ષા, દેવીર્ષ્યા. ઓકે, ત્યારબાદ રૂલ નંબર 7. રસ્વ ઉ પ્લસ રસ્વ ઉ, ઇટ મીન્સ નાનો ઉ પ્લસ નાનો ઉ ઇક્વલ ટુ મોટો ઉ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. જેમ કે ભાનુ. ભાનુ શબ્દ તમે ભણી ગયા છો 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં પણ. ભાનુ ઉકારાંત, રસ્વ ઉકારાંત પુલ્લિંગ વાચક શબ્દ છે. ભાનુ પ્લસ ઉદયઃ. ઉદયઃ મીન્સ રેઝ થવું. ઉદયઃ મીન્સ સૂર્ય ઉગવો. ભાનુ શબ્દનો અર્થ અહીંયા સૂર્ય થશે. ભાનુ પ્લસ ઉદયઃ. તો નાનો ઉ પ્લસ નાનો ઉ બરાબર મોટો ઉ. તો જ્યારે આપણે સંધિ કરીશું ત્યારે જવાબ શું આવશે? ભાનુદયઃ. ઓકે, એના પછીનો નિયમ જોઈએ. જેમ કે 8મો નિયમ. રસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. એનું એક્ઝામ્પલ જોઈએ. જેમ કે એક જ મિનિટ. મનુ. મનુ કોઈ વ્યક્તિનું નામ છે. મનુ પ્લસ ઉર્મિહિ. મોટો ઉ છે. ઉર્મિહિ એટલે મીન્સ લાગણી. તમે ગુજરાતી ભાષા સાહિત્યમાં ગુજરાતી ભણતા હશો ત્યારે તમને ઉર્મી કાવ્યો ભણવામાં આવતા હશે. જે માણસની આંતરિક લાગણીઓનું વર્ણન જે કાવ્યની અંદર થતું હોય તેને ઉર્મી કાવ્ય કહેવાય. હવે મનુ પ્લસ ઉર્મી, નાનો ઉ પ્લસ મોટો ઉ બરાબર મોટો ઉ. તો એની સંધિ થશે મનુર્મિ.
ઓકે, ત્યારબાદ નવમો નિયમ જોઈએ. દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. હવે એના માટે શબ્દ છે વધુ. વધુ એટલે પુત્રની જે પત્ની હોય તેને વધુ કહેવાય. ઓકે, ઉર્ણઃ. ઉર્ણઃ સંધિ જોડવા માટે અહીંયા હું શબ્દ લખું છું, કારણ કે બંને ઉ મોટા આવી જાય એ માટે. વધુ શબ્દમાં મોટો ઉ છે, ઉર્ણ શબ્દમાં પ્રથમ ધ્વનિ ઉ મોટો ઉ છે, તો દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. વધૂર્ણઃ. ઓકે, 10મો નિયમ જોઈએ સવર્ણ દીર્ઘ સંધિનો. તો 10મો નિયમ શું થશે? આ નિયમ તમે અત્યાર સુધી ક્યારેય લગભગ જોયો નહીં હોય, આનાથી પરિચિત નહીં હો. રૂ પ્લસ રૂ, રૂ રસ્વરૂ પ્લસ રસ્વરૂ ઇક્વલ ટુ, જોજો ખાસ કરીને મોટો રૂ કઈ રીતે લખાય. હવે હું અહીંયા સ્પેસિફાઈ તમને અલગથી લખીને સમજાવું. આ રસ્વરૂ છે. હવે દીર્ઘરૂ લખવો હોય તો એને કઈ રીતે લખાય? આ દીર્ઘરૂ લખ્યો. ક્લિયર થયું? ગુજરાતીમાં આ દ જેવું લાગે છે. આ રસ્વરૂ છે, આ દીર્ઘરૂ છે. ઓકે, હવે એનું એક્ઝામ્પલ છે એ આપણે લખીએ. જેમ કે પિતૃ પ્લસ ઋણમ. પિતૃ પ્લસ ઋણમ. તો રૂ પ્લસ રૂ ઇક્વલ ટુ દીર્ઘરૂ. તો પિતૃણમ આન્સર કઈ રીતે આવશે? પિતૃણમ. આ એક નિયમ તમારા માટે નવો નિયમ છે. બાકી આ બધા જ નિયમો તમે બાળકો જાણતા હશો. તમે 6ઠા 7મા ધોરણથી વ્યવસ્થિત ગુજરાતીમાં પણ ગ્રામર તમને આવતું હશે, વ્યાકરણ વિભાગમાં સંધિ આવતી હશે. કહેવાનો મારો અર્થ એ છે કે સંસ્કૃત ભાષામાં જે વ્યાકરણના નિયમો છે એ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ તમને આવડે એટલે કોઈ પણ ભારતીય ભાષા હોય, ગુજરાતી હોય, હિન્દી પણ આપણે ભણતા હોઈએ છીએ 9મા ધોરણ સુધી, તો એ બધી જ ભાષાનું વ્યાકરણ આપણને ખૂબ સારી રીતે આવડે, કારણ કે એ બધી જ ભાષાઓનો ઉદ્ભવ આપણી મૂળ ભાષા સંસ્કૃતમાંથી થયેલી છે. તો આ સવર્ણ દીર્ઘ સંધિના નિયમો હતા. ફરીથી એક વખત ફટાફટ કહી દઉં છું. અ પ્લસ અ ઇક્વલ ટુ આ, રામ પ્લસ અયનમ રામાયણમ, અ પ્લસ આ ઇક્વલ ટુ આ, દેવ પ્લસ આલયઃ દેવાલયઃ, આ પ્લસ આ ઇક્વલ ટુ ઓલ્સો આ, વિદ્યા પ્લસ આલયઃ વિદ્યાલયઃ, રસ્વ ઈ પ્લસ રસ્વ ઈ ઇક્વલ ટુ દીર્ઘ ઈ, રવિ પ્લસ ઇન્દ્રઃ રવિન્દ્રઃ, રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ ઇક્વલ ટુ દીર્ઘ ઈ, કપી પ્લસ ईशः कपीशः, दीर्घ ई प्लस दीर्घ ई इक्वल टू दीर्घ ई, देवी प्लस ईर्ष्या देवीर्ष्या, रस्व उ प्लस रस्व उ इक्वल टू दीर्घ उ, भानु प्लस उदयः भानुदयः, रस्व उ प्लस दीर्घ उ इक्वल टू दीर्घ उ, मनु प्लस ऊर्मिः मनुर्मिः, दीर्घ उ प्लस दीर्घ उ इक्वल टू दीर्घ उ, वधू प्लस ऊर्णः वधूर्णः, रू प्लस रू रस्वरू प्लस रस्वरू इक्वल टू दीर्घरू, पितृ प्लस ऋणम पितॄणम. आ सवर्ण दीर्घ संधिना नियमोने हवे आपणे આગળ વધતા ગુણ સંધિના નિયમો ભણીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે એટલે કોઈ ચિંતા નહીં. આ તમામ નિયમો સહિતનું જે છે બધો આખો વિડીયો આવી જશે વિરલભાઈની ચેનલ ઉપર. ગુણ સંધિના પણ 10 નિયમો છે, એને હવે આપણે આગળ ભણીશું. આ નિયમો તમને આવડે જ છે, પણ સ્પેસિફાઈ આ રીતે જો વ્યવસ્થિત સમજી લો એટલે નિયમ ક્યારે ભૂલાય નહીં. હવે એનો પહેલો નિયમ છે અ પ્લસ ઈ इक्वल टू, અત્યારે હું આન્સર નથી લખતો, 4 નિયમો અહીંયા લખી દઉં છું. ઓકે, આ પ્લસ ઈ ઇક્વલ ટુ નંબર 3 અ પ્લસ દીર્ઘ ઈ ઇક્વલ ટુ, અને ચોથું આ પ્લસ દીર્ઘ ઈ ઇક્વલ ટુ. હવે અ પ્લસ ઈ એક એક્ઝામ્પલ તમને આપું છું બાળકો, એના ઉપરથી તમને ખબર પડી જશે. देव प्लस इंद्र, तो एनो जवाब शू थशे? देवेंद्र.
દેવેન્દ્ર. સરસ. હવે જુઓ તો સંધિ શું થઈ ત્યાં? એ. હવે ઘણી બધી વખત પદ્ધતિથી ઘણા લોકો આ રીતે પ્રોપરલી સંસ્કૃતમાં લખવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ મને નથી ફાવતું. હું આ રીતે જ લખું છું, અ પ્લસ ઈ ઇક્વલ ટુ એ. ઓકે. હવે આ પ્લસ ઈ ઇક્વલ ટુ પણ દીર્ઘ ઈ બરાબર એ પ્લસ દીર્ઘ ઈ બરાબર એ. હવે ચાર ના આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રથમ શબ્દનો અંતિમ ધ્વનિ અ હોવો જોઈએ અને દ્વિતીય શબ્દનો પ્રથમ ધ્વનિ રસ્વ ઈ હોવો જોઈએ, ત્યારે જ દેવેન્દ્ર જે એક્ઝામ્પલ છે એ પરફેક્ટ અહીંયા શોધ થાય. એ જ રીતે આપણે નરેન્દ્ર લખી શકીએ, ગજેન્દ્ર લખી શકીએ. તો દેવ પ્લસ ઇન્દ્ર વાળું જ આપણે રાખીએ અહીંયા, દેવ પ્લસ ઇન્દ્ર. અહીંયા હું શરૂઆતમાં એક બે એક્ઝામ્પલ્સમાં કહીશ કે આ રીતે સંધિ બનાવવાની. પ્રથમ શબ્દનો અંતિમ ધ્વનિ અને બીજા શબ્દનો પ્રથમ ધ્વનિ એ બે વર્ણની સંધિ થાય. તો દેવ શબ્દની અંદર અ છે, અહીંયા ઈ છે, અ પ્લસ ઈ ઇક્વલ ટુ એ, દેવેન્દ્ર. ઓકે. બીજી સંધિ જોઈએ, મહા પ્લસ ઇન્દ્ર. મહા પ્લસ ઇન્દ્ર. તો કેવો શબ્દ લીધો અહીંયા? જુઓ, મહા શબ્દમાં છેલ્લો ધ્વનિ શું આવે છે? આ. ઇન્દ્ર શબ્દનો પ્રથમ ધ્વનિ ઈ. તો આ પ્લસ ઈ ઇક્વલ ટુ એ, મહેન્દ્ર. ઓકે. હવે ત્રીજો વર્ણ જોઈએ. આ બહુ ફેમસ એક્ઝામ્પલ છે, ઝડપથી આવડી જશે હું લખીશ એટલે. રામ પ્લસ ઈશ્વર. આ શબ્દ બધાએ સાંભળ્યો જ હોય એટલે ઝડપથી આવડી જાય. અ પ્લસ દીર્ઘ ઈ બરાબર એ, રામ પ્લસ ઈશ્વર રામેશ્વર. રામેશ્વર શબ્દ ઉપરથી બાળકો એક યાદ આવી ગયું. આ રામેશ્વર જે શબ્દ છે તેના બે સમાસ થાય. કઈ રીતે થાય? રામ ઈશ્વરો ઈશ્વર યસ્ય સહ. એક એવો સમાસ થાય. બીજો સમાસના વિગ્રહ જ લખું છું અત્યારે. બીજો લખું છું રામસ્ય ઈશ્વર. બે રીતે સમાસ થાય. રામસ્ય ઈશ્વર, રામ ના ઈશ્વર, ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. રામ ઈશ્વર યસ્ય સહ, રામ જેના બહુવ્રીહી સમાસ. એક સરસ પ્રસંગ છે પણ અત્યારે એની જરૂરિયાત નથી, પછી આપણે જોઈશું એ. હવે એના પછીનો નિયમ જોઈએ. જેમ કે મહા પ્લસ ઈશ. મહા શબ્દ છે, ઈ પણ અહીંયા દીર્ઘ છે, તો આ પ્લસ દીર્ઘ ઈ બરાબર એ. જવાબ શું થશે? મહેશ. મહેશ. એ જ રીતે આવું એક્ઝામ્પલ હોય, રમા પ્લસ ઈશ. તો શું થાય? રમેશ. રમેશ. રમા. સરસ. રમા એટલે લક્ષ્મીજી. ઈશ મીન્સ લક્ષ્મીજીના ઈશ્વર કોણ? તો કે વિષ્ણુ. તો રમેશ શબ્દનો અર્થ શું થાય? વિષ્ણુ. ઓકે. એક જ એક્ઝામ્પલ આપણે લખીશું અત્યારે અહીંયા. એના પછીના ચાર નિયમો આપણે ગુણ સંધિના જોઈએ. પાંચમો નિયમ છે અ પ્લસ ઉ બરાબર ઓ. છઠ્ઠો લખતા જ જઈએ, ચલો સમજતા જ જઈએ. અ પ્લસ ઉ ઇક્વલ ટુ ઓ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. સૂર્ય પ્લસ ઉદય. આ એક્ઝામ્પલ ને પણ તમે ખૂબ સરસ રીતે જાણો છો. સૂર્ય શબ્દમાં અંતિમ ધ્વનિ અ, ઉદય શબ્દમાં પ્રથમ ધ્વનિ ઉ. તો અ પ્લસ ઉ ઇક્વલ ટુ ઓ. સૂર્ય પ્લસ ઉદય સૂર્યોદય. 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 જરૂરિયાત પડે ત્યારે જ બોલજો બાળકો, પૂછવામાં આવે ત્યારે. આ બધું તમે જાણો છો, એવા ફેમસ એક્ઝામ્પલ લઈને જ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી એના નિયમો આપણને યાદ રહી જાય. છઠ્ઠો નિયમ, આ પ્લસ ઉ ઇક્વલ ટુ ઓ. હવે હું અહીંયા ગંગા શબ્દ નહીં લખું. ગંગોદકમ is a very famous example in Sanskrit grammar. Then also I am writing here Yamuna. Yamuna plus Udakam. Udakam means water, pani. Yamuna plus Udakam. A plus U equal to O.
तो यमुना प्लस उदकम यमुनोदकम। ओके, सातमું एग्जाम्पल જોઈએ। आ प्लस दीर्घ उ सॉरी अ प्लस दीर्घ उ इक्वल टू ओ। હવે दीर्घ उ વાળું एग्जाम्पल આપણે જોવાનું છે। તો પ્રથમ શબ્દ કેવો શોધવાનો જેનો અંતિમ ધ્વનિ અ હોવો જોઈએ અને દ્વિતીય શબ્દ કેવો શોધવાનો કે જેનો અંતિમ પ્રથમ ધ્વનિ ઉ હોવો જોઈએ, दीर्घ उ હોવો જોઈએ। તો સામાન્ય રીતે લાગણીઓ માણસોની જ હોય। જન પ્લસ ઉર્મિહિ, જન પ્લસ ઉર્મિહિ। જન શબ્દ અકારાંત છે, ઉર્મિ શબ્દનો પ્રથમ ધ્વનિ दीर्घ उ છે, તો અ પ્લસ ઉ ઇક્વલ ટુ ઓ, જનોર્મિહિ, માણસોની લાગણીઓ, જનોર્મિહિ। ઓકે, હવે બીજો શબ્દ બીજો એક્ઝામ્પલ જોઈએ આઠમા નિયમનું। એનો આઠમો નિયમ છે આ પ્લસ दीर्घ उ ઇક્વલ ટુ ઓ। હવે જુઓ આ ચાર નિયમ જોયા આપણે, બધાની સંધિ શું થઈ એ। આ ચાર નિયમ પણ આપણે જોઈ રહ્યા છીએ, એમાં ચોથો નિયમ હજી જોવાનો બાકી છે। બધાની સંધિ શું થઈ ઓ। ઓકે, હવે એક એવું એક્ઝામ્પલ લખીએ, વામા। વામા એટલે શું થાય સ્ત્રી। ઉર્મિ શબ્દ આપણે અહીંયા લઈ લઈએ, ઉર્મિહિ। વામા પ્લસ ઉર્મિહિ, વામોર્મિહિ। ઓકે, હવે બીજા બે એક્ઝામ્પલ્સ છે એને થોડીક અલગ રીતે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ। નવમું એક્ઝામ્પલ અને 10મું એક્ઝામ્પલ આપણે અલગ રીતે શીખવાનો પ્રયત્ન કરીશું। ખાલી દેખાય છે કે નીચે સુધી બોર્ડ એ હું જોવા આવ્યો તો દેખાય છે। હવે જુઓ અ પ્લસ રૂ બરાબર અને 10મા એક્ઝામ્પલમાં આ પ્લસ રૂ બરાબર, બંનેની સંધિ શું થાય અ પ્લસ રૂ। કોઈને ખ્યાલ હશે બાળકો તો બોલી શકો છો, અ પ્લસ રૂ ની સંધિ શું થાય? ઓકે, અર, અ અને ર હલન, અર એમ નથી બોલ્યો હું, અર, અ આખો અને ર હલન। એ જ રીતે આની પણ સંધિ થશે અર। હવે આને આપણે સ્ટેપ પ્રમાણે સમજવાનું છે, ખૂબ સરસ રીતે આવડી જશે। હવે અહીંયા અ પ્લસ રૂ ની સંધિ બનાવવાની છે, તો આપણે એક એક્ઝામ્પલ લઈએ, દેવ પ્લસ ઋષિ, દેવ પ્લસ ઋષિ। હવે આને આપણે અવયવો આને છૂટા પાડી દઈએ, જેમ કે દેવ શબ્દ છે તો દે વહલન પ્લસ અ પ્લસ ઋષિ। હવે આપણે નિયમમાં શું શીખી ગયા છીએ કે અ પ્લસ રૂ ની જગ્યાએ આપણે શું લખવાનું છે અર। તો અહીંયા એ બે વર્ણ છે એની જગ્યાએ અર લખી દો, અ રહલન પ્લસ સિંહ પ્લસ આગળ દેવ માં વહલન। હવે વહલંત ની સાથે અ મર્જ થઈ જાય તો દે વ આખો બની ગયો। હવે અડધો ર આપણે ક્યારેય ગુજરાતી હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય, અડધો ર આપણે ક્યારેય લખતા નથી। તો અને એ ર નું ઉચ્ચારણ શ ની પહેલા થાય એ માટે આપણે રેપ બનાવી દઈએ છીએ। તો અહીંયા સંધિ શું થાય દેવર્ષિ। પ્રોપરલી વંચાય છે ને, અથવા અહીંયા લખી દઉં દેવર્ષિ। ઓકે, હવે 10મું એક્ઝામ્પલ જોઈએ। નિયમ છે આ પ્લસ રૂ ઇક્વલ ટુ અર। ઓકે, મહા प्लस ऋषि। सर महा प्लस ऋषि। हाँ जी बोलो सर, આપણે રિજોઈન થવાનું છે? હજુ रिजॉइन થવું પડશે, હજુ 1 મિનિટની વાર છે। સર આ 10મો નિયમ જલ્દી સમજાવી દે, વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં કરે સરને। વિરલ સર કન્ટિન્યુ। મહા પ્લસ ઋષિ, તો મહા શબ્દનો છેલ્લો ધ્વનિ આ, ઋષિ શબ્દનો પ્રથમ ધ્વનિ રૂ। એને આપણે પેલા અવયવો છૂટા પાડી દઈએ, મ હ હલંત પ્લસ આ પ્લસ ઋષિ।
તો હવે આપણને ખ્યાલ છે કે આ બે વર્ણની જ સંધિ આપણે કરવાની છે, તો એ બે વર્ણની સંધિ શું થાય? નેક્સ્ટ સ્ટેપ હું અહીંયા આગળ લખું છું. એ બે વર્ણની સંધિ થશે અર પ્લસ શી પ્લસ મ અને હ હલંત. હવે હ હલંત ની સાથે અ છે એ મર્જ થઈ જશે, તો મહ અને ર નો જેમ આગળના એક્ઝામ્પલમાં રેપ બનાવી દીધો એમ એનો પણ રેપ થઈ જશે. તો અહીંયા સંધિ શું બની? મહર્ષિ. ઓકે, આટલે સુધી આપણે પેલું સેશન રાખીએ છીએ. બીજું સેશન નેક્સ્ટ માં જોઈશું. બસ થોડી વારમાં આ સેશન પૂરું થશે એટલે દરેક વિદ્યાર્થીઓ જલ્દીથી ફરી પાછા જોઈન થઈ જજો. એક સંધિ કમસે કમ હજી આપણે ભણી લઈએ આજે. જી હાજી. ઓકે, સ્ટાર્ટ નાઉ. તો બાળકો ગુણ સંધિ, તો આપણે જે ગુણ સંધિ જોઈ લીધી છે, ફરીથી એક વખત ફટાફટ તેના 10 નિયમો કહી દઉં છું, એટલે તમારું કદાચ અનુસંધાન ન રહ્યું હોય તો પણ ધ્યાન રહી જાય. અ પ્લસ ઈ ઇક્વલ ટુ એ દેવ પ્લસ ઇન્દ્ર દેવેન્દ્ર. આ પ્લસ ઈ ઇક્વલ ટુ એ મહા પ્લસ ઇન્દ્ર મહેન્દ્ર. અ પ્લસ દીર્ઘ ઈ ઇક્વલ ટુ એ રામ પ્લસ ઈશ્વર રામેશ્વર. આ પ્લસ દીર્ઘ ઈ ઇક્વલ ટુ એ મહા પ્લસ ઈશ મહેશ. પાંચમો નિયમ અ પ્લસ ઉ ઇક્વલ ટુ ઓ સૂર્ય પ્લસ ઉદય સૂર્યોદય. આ પ્લસ ઉ ઇક્વલ ટુ ઓ યમુના પ્લસ ઉદકમ યમુનોદકમ. અ પ્લસ દીર્ઘ ઉ ઇક્વલ ટુ ઓ જના પ્લસ ઉર્મિ જનોર્મિ. આ પ્લસ દીર્ઘ ઉ ઇક્વલ ટુ ઓ વામા પ્લસ ઉર્મિ વામોર્મિ. હવે નવમો નિયમ અ પ્લસ રૂ ઇક્વલ ટુ અર દેવ પ્લસ ઋષિ. તો દેવ શબ્દનો અંતિમ ધ્વનિ અ લીધો, ઋષિ શબ્દનો પ્રથમ ધ્વનિ રૂ, તો એ બંનેની સંધિ શું થાય? અર. તો એ બંનેની જગ્યાએ આપણે લખી દીધું દેવ પ્લસ અર પ્લસ ટી, તો વ હલંત ની સાથે અ મર્જ થઈ ગયો દેવર્ષિ, એવી સંધિ બની. 10મો નિયમ આ પ્લસ રૂ ઇક્વલ ટુ અર મહા પ્લસ ઋષિ મ હ હલંત પ્લસ આ પ્લસ ઋષિ. આ અને રૂ ની સંધિ થઈ અર મહ પ્લસ અર પ્લસ ટી મહર્ષિ. આ રીતે છે. આજે હજી એક સંધિ. વિરલભાઈ એક મિનિટ, 8 નંબરનો જે નિયમ છે ને આ પ્લસ ઉ ઇઝ ઇક્વલ ટુ ઓ વામા ઉર્મિ, એ એક વખત ખાલી બોલી જાઓ, બે વિદ્યાર્થીઓને તકલીફ છે. ઓકે, આ પ્લસ ઉ દીર્ઘ ઉ ઇક્વલ ટુ ઓ વામા પ્લસ, અહીં કદાચ લખવામાં પ્રોપરલી નહીં દેખાતું હોય, વામા પ્લસ ઉર્મિ વામોર્મિ. વામા મીન્સ સ્ત્રી, ઉર્મિ મીન્સ લાગણી, વામોર્મિ એટલે સ્ત્રીની લાગણી. ઓકે, હવે આપણે કન્ટિન્યુ કરીએ. આજે વૃદ્ધિ સંધિના 8 નિયમો આપણે ભણી અને ક્લાસ આજે પૂરો કરીશું. બાળકોને એવું છે કે બોર્ડ એક્ઝામ કેન્સલ થશે. બોર્ડ એક્ઝામ કેન્સલ થાય તો વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન જ ન થઈ શકે. હા, બરાબર છે. અને આજે એક નવી પણ વિચાર ચાલુ થયો છે, આપણા બાળકોને પણ ભલે ખ્યાલ આવી જાય. લગભગ એમસીક્યુ પ્રકારથી એક્ઝામ લેશે, એમસીક્યુ ટાઈપથી. બટ હવે કેવી રીતે તો કશું નક્કી નથી. જે પેલા ડિસ્ક્રિપ્ટિવ સહિત બધું લેતા, તો ડિસ્ક્રિપ્ટિવ ઓછું થઈ જશે. સ્કૂલમાં જ લેવામાં આવે. હા, એવું કંઈક છે. હવે જોઈએ, એમસીક્યુ ટાઈપથી લઈ તો ઘણું સારું. હા, તો બહુ ઈઝી થઈ જાય બાળકો. ઈઝી થઈ જશે. ન આવડતું એના માટે અઘરું થઈ જાય. વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિના બાળકો 8 નિયમો છે. ઓકે, આપણે જોઈએ. હું પેલા એક એક્ઝામ્પલ લખું છું સંધિનું. એક જ મિનિટ. આ એક્ઝામ્પલ લગભગ બધા પરિચિત હશો. પત્ર પ્લસ એવ. આની સંધિ શું થાય? તત્રેવ. ઓકે, હવે હું ઓકે બસ ઓકે, તત્રૈવ હું લખી દઉં છું અહીંયા. તત્રૈવ. હવે બે વર્ણ હું બાળકો અહીંયા લખું છું. હેન્ડરેઝ કરીને પછી સરસીએ પછી બોલજો. આને કયો વર્ણ લખ્યો છે અને આ વર્ણને કયો લખ્યો છે? આ પ્રથમ વર્ણ કયો છે અને આ દ્વિતીય વર્ણ કયો છે? નમન.
નમન શાહ. સર તમે જે પહેલો વર્ણ લખ્યો છે એ નાનો એ છે અને બીજો વર્ણ છે મોટો એ છે. ઉચ્ચારણ મુજબ આવડે મોટો તો એ કોઈ વધારે હોતો જ સારું. નથી. પાગડાર જો તો સર આઈ ભૂલ થઈ છે બોલવામાં. તો ઓકે, મેં આ ગુજરાતીમાં લખી દીધું સાથે. જુઓ, ગુજરાતીમાં અ ની ઉપર એક માત્રા હોય ત્યારે આપણે એને એ એવું વાંચીએ છીએ. ગુજરાતીમાં અ ની ઉપર બે માત્રાઓ હોય ત્યારે આપણે અઈ એવું વાંચીએ છીએ. ઇન હિન્દી ઇન સંસ્કૃત ઇન્ડિવિજ્યુઅલ વોવેલ ઇઝ યુઝડ ફોર એ. એક એવો જ સ્વર વર્ણ છે કે જેમાં કોઈ માત્રા નથી દેખાતું પણ એ વર્ણ તરીકે તેનું ઉચ્ચારણ થાય છે. પણ જ્યારે આપણે એની ઉપર એક માત્રા લખીએ છીએ ઇટ બીકમ્સ અઈ, ત્યારે એનું ઉચ્ચારણ શું થાય છે? અઈ. આમાં ઘણી બધી વખત કન્ફ્યુઝન થાય છે. મેં પણ એવું જોયું છે. ખાસ કરીને આપણે આદ્યાર્થના પ્રત્યયો ભણીએ છીએ ને આત્મનેપદના, ત્યારે આવું આવે છે અઈ, આ વહઈ, આ મહઈ. ત્યારે પહેલી વખતે હું જે તે વર્ગમાં ભણાવતો હોઉં છું ત્યારે બાળકો આને અઈ નથી વાંચતા, એ જ વાંચે છે. એનું ઉચ્ચારણ એ એવું કરે છે. પ્રોપરલી એનું ઉચ્ચારણ થશે અઈ. હવે આપણે સંધિ તરફ આગળ વધીએ. હવે પેલો નિયમ ક્યાં છે? અ પ્લસ એ ઇક્વલ ટુ અઈ. એ જ એક્ઝામ્પલ આપણે લખીએ હમણાં જે આપણે સોલ્વ કર્યું હતું. તત્ર પ્લસ એવ. તો સમજાવતો જાવ સાથે. તત્ર શબ્દમાં અંતિમ ધ્વનિ છે અ, એવ શબ્દમાં પ્રથમ ધ્વનિ છે એ. તો અ પ્લસ એ ઇક્વલ ટુ અઈ. તત્રૈવ. ઓકે, બીજો નિયમ જોઈએ એનો. આ પ્લસ એ ઇક્વલ ટુ અઈ. આ એક્ઝામ્પલ પણ તમને ખૂબ સરસ રીતે આવડે છે, પણ આપણે નિયમોથી પરિચિત હોતા નથી. હું એ લખી શકું કે તમે જવાબ તરત જ બોલી જશો. સદા પ્લસ એવ. સદૈવ. 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 સદૈવ પ્લસ એ, બસ. આ પ્લસ એ ઇક્વલ ટુ અઈ. સદૈવ. તો આવા ઘણા બધા શબ્દો કે જેનાથી આપણે પરિચિત હોઈએ છીએ, શબ્દોને આપણે જાણતા હોઈએ છીએ, શબ્દોની સંધિ છૂટી પાડતા પણ આવડતી હોય છે, સંધિ જોડતા પણ આવડતી હોય છે, પણ આ નિયમ ક્યાં છે એ ઘણા બધા ઓછા લોકોને ખબર હોય છે. ઓકે, હવે ત્રીજો નિયમ જોઈએ. અ પ્લસ અઈ ઇક્વલ ટુ અઈ. અને ચોથો નિયમ છે આ પ્લસ અઈ ઇક્વલ ટુ અઈ. હવે ટ્રેડિશનલ એક એક્ઝામ્પલ છે એ હું અહીંયા લખું છું. કૃષ્ણ પ્લસ ઐશ્વર્યમ. કૃષ્ણ પ્લસ ઐશ્વર્યમ. કૃષ્ણ means the name of Lord Krishna and Aishwaryam means prosperity. ઐશ્વર્યપણું જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ તે. તો અ પ્લસ અઈ કૃષ્ણૈશ્વર્યમ. કૃષ્ણૈશ્વર્યમ. ત્યાર પછી ચોથો નિયમ છે આ પ્લસ અઈ ઇક્વલ ટુ અઈ. ફરીથી વામા શબ્દ લઈએ આપણે અહીંયા. વામા એટલે સ્ત્રી. પ્લસ ऐक्यम. ऐक्यम मीन्स यूनिटी. यूनिटी એટલે સંગઠન. વામા પ્લસ ऐक्यम વામૈક્યમ. નવ દુર્ગાનું એક અલગ અલગ નવ દુર્ગાના સ્વરૂપ ભેગા થઈ અને સર્વશક્તિમાન જે દેવી છે તે સંપૂર્ણ સ્ત્રી શક્તિ છે, જેને આપણે વામૈક્યમ તરીકે ઓળખીએ છીએ. વામૈક્યમ. ત્યાર પછીનો નિયમ જોઈએ. પાંચમો નિયમ છે અ પ્લસ ઓ ઇક્વલ ટુ ઔ. અ પ્લસ ઓ ઇક્વલ ટુ ઔ. હવે ઓકહ મીન્સ અ ગ્રુપ ઓફ ગ્રુપ. તો અહીંયા આપણે લખવાનો પ્રયત્ન કરીએ. જન પ્લસ ઓકહ. ઓકે, જન શબ્દનો અંતિમ ધ્વનિ અ, ઓકહ શબ્દનો પ્રથમ ધ્વનિ ઓ. અ પ્લસ ઓ ઇક્વલ ટુ શું થવું જોઈએ? ઔ. તો સંધિ શું બનશે? જનૌકઃ. 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 સરસ. પછી છઠ્ઠો નિયમ છે આ પ્લસ
ઓ ઇક્વલ ટુ ઔ. હવે અહીંયા હું ગંગા પ્લસ ઓઘ, ગંગા પ્લસ ઓઘ એવો એક વર્ણ લખું છું. ગંગા શબ્દનો અંતિમ ધ્વનિ આ છે, ઓઘ શબ્દનો પ્રથમ ધ્વનિ ઓ. ગંગોઘ, ગંગોઘ. ઓકે, ત્યાર પછીનો નિયમ જોઈએ, 7મો અને 8મો. અ પ્લસ ઔ ઇક્વલ ટુ ઔ. 8મો નિયમ છે આ પ્લસ ઔ ઇક્વલ ટુ ઔ. હવે જુઓ એના એક્ઝામ્પલ્સ જોઈએ બંનેનો. અ પ્લસ ઔ વાળું પેલા એક્ઝામ્પલ જોઈએ. આ પણ ફેમસ એક્ઝામ્પલ છે. વન પ્લસ પ્લસ ઔષધમ, વન પ્લસ ઔષધમ, પ્લસ ઔ વનૌષધમ, વનૌષધમ. પછી આ પ્લસ ઔ, તો અહીંયા હું ઔષધમ તો લખીશ પણ એનું બીજું રૂપ લખીશ. લતા પ્લસ ઔષધિ, લતા પ્લસ ઔષધિ. લતા એટલે વેલ, ક્રીપર્સ, ક્લાઇમ્બર્સ. વેલ એટલે કે તમે જોઈ જશે વેલના પાંદડાઓ કે વેલમાં આવતા ફૂલ કે એમાંથી એની જે ડાળી હોય છે એકદમ પાતળી એવી, એમાંથી જે દવા બને તેને આપણે ઔષધિ કહીએ છીએ. જંગલોના મોટા મોટા વિશાળ વૃક્ષોના પાંદડાઓ હોય, થડ હોય, થડની છાલ હોય, તેની ડાળીઓ હોય કે તેના મૂળિયામાંથી, એના રૂટ્સમાંથી જે દવા બને તેને ઔષધમ કહેવાય. જનરલી આ બંને શબ્દ આપણે મેડિસિન તરીકે બોલીએ છીએ, પણ ઔષધમ અને ઔષધિ એ બંને શબ્દમાં ઘણો ફેર હોય છે. ઓકે, તો લતા પ્લસ ઔષધિ, લતૌષધિ. એક વખત આ બધા જ એક્ઝામ્પલ્સ નું રિવિઝન કરી અને આપણો ક્લાસ પૂરો કરીએ. એ દરમિયાન કોઈને કઈ ડાઉટ કે કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ પણ જોઈ લઈશું. હવે વૃદ્ધિ સંધિ છે જે સ્વર સંધિનો એક ભાગ છે, જેના 8 નિયમો છે, તેને અત્યારે આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. અ પ્લસ એ ઇક્વલ ટુ અઈ. એક્ઝામ્પલ તત્ર પ્લસ એવ તત્રૈવ. આ પ્લસ એ ઇક્વલ ટુ અઈ. સદા પ્લસ એવ સદૈવ. અ પ્લસ અઈ ઇક્વલ ટુ અઈ. કૃષ્ણ પ્લસ ઐશ્વર્યમ કૃષ્ણૈશ્વર્યમ. આ પ્લસ અઈ ઇક્વલ ટુ અઈ. વામા પ્લસ ऐक्यम वामैक्यम. अ प्लस ओ इक्वल टू औ. जन प्लस ओकः जनौकः. आ प्लस ओ इक्वल टू औ. गंगा प्लस ओघः गंगोघः. अ प्लस औ इक्वल टू औ. वन प्लस औषधम वनौषधम. 8मो नियम आ प्लस ओ सॉरी आ प्लस औ इक्वल टू औ. लता प्लस औषधि लतौषधि. હવે આ 8 નિયમો છે એ વૃદ્ધિ સંધિના આપણે જોઈ લીધા. હજી આપણે બે સંધિ છે એ સ્વર સંધિમાં ભણવાની છે, જેને યણ સંધિ અને અયાદી સંધિ તરીકે ઓળખવામાં આવે છે, જેને ટ્રેડિશનલ સંસ્કૃત ગ્રામરમાં યણ સંધિ અને અયાદી સંધિ કહે છે. ઓકે, હવે જે તે બાળકોને કઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનું સોલ્યુશન આપણે પહેલા જોઈશું.